રાજપીપળા નગરપાલિકા દ્વારા સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું। આ સ્વદેશી મેળાના શુભ પ્રારંભ મનસુખભાઈ વસાવા, સાંસદ ભરૂચ અને ડોક્ટર દર્શનાબેન દેશમુખ ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। મેળામાં કુલ 50 જેટલા સ્થાનિક સ્ટોલમાં અવનવી વસ્તુઓ વેચાણાર્થે મુકાઈ છે। આ તકે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી જેવા અભિયાનો દ્વારા સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય આપવાનું મહત્વ વધી રહ્યું છે। આવા મેળાઓ સ્થાનિક કારીગરો, હસ્તકલા ઉદ્યોગો અને નાના વેપારીઓ માટે उत्तम मंच पूरू पाड़े छे। आ खरीदवाथी गरीब माणसने અને બહેનોને ખાસ કરીને બહેનોને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ અને આ જે ખરેખર રાજ્ય સરકારનો ખૂબ સુંદર પ્રકારનો અભિગમ છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે દેશને વિકસિત ભારત બનાવે છે તો દેશ આર્થિક રીતના એક સમૃદ્ધિના માર્ગે જઈ રહ્યું છે। એમાં નાના નાના ગૃહ ઉદ્યોગો, મહિલા સખી મંડળોનો પણ ખૂબ મોટું યોગદાન છે। તો આશા રાખું નર્મદા જિલ્લો પણ એક ક્ષેત્રે અને ખાસ કરીને મહિલા સશક્તિકરણના કાર્યક્રમમાં અગ્રેસર નર્મદા જિલ્લો પણ હોય એવી હું આશા રાખું છું। ઊનથી બનાવેલી, હાથથી બનાવેલી બધી વસ્તુ જેમ કે નાના બાળકોના મોજા છે, પછી રબર છે, પછી પર્સ છે, એવી બધી ઘણી બધી વસ્તુઓ બનાવીએ છીએ અને અમારું ગુજરાન ચલાવીએ છીએ અને ત્યાંથી અમને સારી એવી ઇન્કમ પણ થઈ છે। પહેલા મેં નોર્મલી ધંધો મજૂરી કરી ખાતો હતો, ધંધો નહોતો મારા પાસે અને મને નગરપાલિકા દ્વારા જાણકારી મળી હતી કે પીએમ સ્વનિધિ નામની યોજના છે અને એમાં નોર્મલી ગલ્લા ઠેલા જે લગાવે છે એમને આ યોજનાનો લાભ થાય છે અને એમાં મેં આ જાણકારી પ્રાપ્ત કરી નગરપાલિકામાં અને મને 10,000ની જે પીએમ સ્વનિધિ નામની યોજના છે એમાંથી મને 10,000ની લોન મળી અને એના થ્રુ મેં મારો ધંધો શરૂ કર્યો।